એ કાંકરિયા કાર્નિવલ ફ્લાવર શો એ આમ જનતાને પીછાથી થાય છે કે આ ભાજપ સરકાર બદલવી જોઈએ. અમે તો એ સોચીએ કે ભાઈ કોંગ્રેસ આવે. એના રાજમાં જેટલું અમે રાજ કર્યું ને એટલા મોદી સરકારના અંદર રાજ નહોતું કર્યું. આ સરકારની છે ને મ્યુનિસિપાલિટીની જગા પર તો બેઠા અમે કે ભાઈ આ ખેડૂતને તમે લાભ કરાવો તો ગરીબ માટે બી કરાવો. ગરીબ બી તડકામાં બે ને ખેડૂત બી તડકાના ન મજૂરી કરે. જો રાશન કાર્ડનો લફડો લઈને આવ્યો, ચોરીની લાઇટ જલાવતા હતા તો કે તમે ચોરીની ના જલાવો, તમે મીટર લાવો. મીટર લઈએ તો મીટરમાં ચોરી થાય. તો ચોર આપણે કે સરકાર ચોર. નમસ્કાર મિત્રો, ગુજરાત પ્લસની ટીમ સાથે હું છું સાજીપુત્રી નિશા આંબલિયા. તો મિત્રો આજે અમે જમલપુરના જગન્નાથજી મંદિરે આવી ગયા છે. અહીંયા બેરોજગાર જે લોકો છે એ રોજગારી કઈ રીતે મેળવે છે તેને આપણે પૂછીએ. ચલો તો જડીબેન, તમે અહીંયા આ ખુદનું જ છે કે કોઈ વેપારી દ્વારા તમે વેચો છો? અહીંયા અમારે ખુદનું વેચીએ છીએ. તમને આમાંથી રોજગારી પૂરી પડી જાય છે? દિવસમાં જે શાકમાંથી મળે છે હા, મળે 25 રૂપિયા. મારું ઘર હેડે હાલી જાય છે આમાંથી? હા, છોકરા હાલે 25 રૂપિયા. છૂટક મજૂરી વાળા અહીંયા બેન અમે તો. હવે બહુ પૂરું તો ના થાય ને, એટલા જણાનું પૂરું થાય. આના ઉપર પૂરું થાય કઈ આટલા જણાનું? 10 જણાની આ જોડે. તો આજે બેરોજગારી છે એના વિશે તમે શું કહેવા માંગો છો? વધતી જાય છે સરકારને કે ઘટાડો કરવાનો માંગો? વધતી જાય છે, ઘટતી જાય. વધતી જ જાય. અમે ગરીબ માણસ તો મરી જાય. અને જે તો પૂરું જ ના થાય, મુશ્કેલી પૂરું કરીએ મરચું રોટલા ખાઈને. અને જે મકાન છે એ તમારું પાડી નાખ્યું છે કે હજી એમનેમ છે? એમ છે. તમને એમાં કઈ પરેશાની નથી કરતી ને કોઈ દબાણ નથી આવતા? એમાં અમારે કશું દબાણ નથી. અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. અહીંયા તમે બેસો છો, એમાં શાકમાં કોઈ લોકો હોય વધારે એવા કે જે શાકના ભાવ ઉતારો છે એમાં કોઈ પરેશાની થાય છે? એમાં કોઈ પરેશાની નહીં. એમાં કોઈ પરેશાની નહીં. તમને અહીંયા દિવસમાં કેટલું મળે અંદાજિત? અહીં 200-300 રૂપિયા મળે બેન મને. તો તમે દર વર્ષે અહીંયા આવો જ છો કે બીજું કઈ કામ કરો છો? ધંધો અમારો છે. કેટલી કલાક કરો? અમે સવારમાં 5 વાગે આવીએ ને તો બપોરે 2-3 વાગે જઈએ. 3 વાગે પછી શું કરો? ઘરકામ? પછી ઘરનું કામ. તો તમને આમાંથી પૂરું તો ન જ પડે ને? તમારે બાળક પૂરું પડે. તમારે કોઈ છે બાળકો છે? કઈ છોકરા બાળકો છે? એ સ્કૂલે જાય છે? 2 બાળક મારા તો સ્કૂલ જાય, નાના છે. સરકારી સ્કૂલ કે પ્રાઇવેટ? સરકારીમાં જાય બેન. અમારી પ્રાઇવેટમાં ભણાવવાની જતા નહીં. તો સરકાર તરફથી તમને કંઈ સહાય મળે છે કે નહીં? કંઈ નહીં આવે. એમને જે સરકારમાં હાલે કોલેજ આપે કે કોઈ ચંપલ બૂટ આપે, એવું બધું આપે. સરકાર તો એવું કહે છે કે અમે ગરીબો માટે ઘણી બધી સહાય બહાર પાડી છે. કશું જ નથી હાલતા બેન અમને તો. આ કોલેજ આપે એ સાહેબ. તમને જે આ મોદી સરકાર છે એ કેવી લાગે છે? સારી લાગે છે કે નહીં? શું સારી લાગે બેન? આ મોંઘવારી વધતા જ જાય, ગરીબોને મારી નાખે. આ અત્યારે ચાંદી 1.5 લાખ રૂપિયા તો 2-2.5 લાખ રૂપિયા તો હોનું 1.5 લાખ રૂપિયા તોલું. શું વધારે? શું ગરીબોનો સહારો? ગરીબો તો મરી જાય ગાંઠના. અમારે તો મજૂરી કરીને ખાવાનું. નોકરીવાળાને ઘણી બધી સહાય કરે, ગરીબોને પણ કરવી જોઈએ. છૂટકવાળાને તો કશું થાય નહીં બેન. અમે તો હાથા પગાવાળા. અમારે કઈ નોકરી નથી. તમારું તો જે જીવન છે આમાં જ છે ને, બધું આમની ઉપર જ છે ને. અમારે કોઈ નોકરી નથી. આના ઉપર જ અમારું જીવન છે. તો તમે શું કહેવા માંગો? કોંગ્રેસ આગળ આવવી જોઈએ કે નહીં? ભાજપ જ સરકાર છે એ જ આગળ આવવી? ભાજપ સરકાર આવે કે કોંગ્રેસ સરકાર આવે, કોઈ આપણું પૂરું કરતા નથી બેન. એ હવાના ઘર ભરે છે એવું છે. કોઈ સરકારે ભાજપે નહીં પૂરું કરતી કે કોંગ્રેસે નહીં પૂરું કરતી આપણું. આપણે તો મહેનત કરીને ખાવાનું છે. તો તમે આવું સરકારને કહેવા માંગો છો કે અમારે જે બેરોજગારી છે એના માટે કંઈ રોજગારી અમને પ્રાપ્ત થાય એવું? 30 ની 500 બેન. જે બેરોજગાર લોકો છે એમને રોજગારી મળી લે એવું? એમને અમારે થોડો વધારો કરે, કોઈ અમને મોંઘવારી આલે અમે ગરીબ માણસોને. અને અમારા માટે કંઈક સહાય કરો જેનાથી મોંઘવારી ઓછી થાય દેશ. અમારા છોકરાને ભણીએ કે એવું કંઈ અમને કરી આલે ને તો અમે તો હાથા પગાવાળા નોકરીવાળાને બધું આપણને અમને છૂટકવાળાને હેરાન કરો એવું છે. આ તો નોકરીવાળાને પગાર વધારે, એમને બધા ઉપરલા લાભ આલે અને અમારે તો કશું નહીં. તમારે આખા દિવસના અહીંયા બેસવા રહેવામાં તમને કંટાળો ન આવે? કંટાળો આવે પણ બેન હવે પેટ તો ભરવું ને અમારે. વાંધો નહીં, તમારો કંઈક ઉપાય થઈ જાય. તમારું નામ શું છે? શું કામ છે? હા, વિડીયો લેવો. મારું નામ ગીતાબેન છે. તમે અહીંયા શું કરો? આ ફૂલહાર જ વેચો છો? ફૂલના ધંધો જ કરવી છે. કેટલી કલાક બેસો છો અહીંયા? અમે સવારમાં 8 વાગે છે, 8 વાગ્યા સુધી. તમને
આમાંથી જે મળે છે એમાંથી તમારું પૂરું પડી જાય છે, ઘર ચાલી જાય છે? ન મળે તે કોક દીક મળે તે ને કોક દીક ના મળે તે એવું. તો તમને આવું લાગે છે કે સરકાર કરે છે કે અમે ગરીબીને હટાવી રહ્યા છે? તમને લાગે છે કે હટાવે છે ખરેખર? દબાણમાં આવે તો હટાવ જ તે ને. તો બેરોજગારી છે આપણા દેશમાં વધતી જાય છે એવું લાગે છે તમને? એવું લાગે જ તે ને. સરકારને કંઈક ગરીબી માટે રસ્તો કરવો પડે ને? કરવો પડે ને. તો એ કરતી તો નથી. તમને કઈ દિક્કત થાય છે આ ગરીબી છે એમાંથી કંઈ? હા સમજ ઈ પણ ગરીબી હટાવે તો ગરીબને તો ધંધો કરવા જ ન દે ને રોડ માટે. મોટા માણસ રહે કે ગરીબ માણસ થોડી રહે કે બેન. ગરીબ વધારે પડતો ગરીબ જ બનતો જાય છે અત્યારે મોંઘવારીને. રોડ માથે ધંધો હોય ગરીબોના તો શું કરવાનું હવે. અત્યારે તમે અહીંયા બેઠા છો તો એમાં કાંઈ બોલે છે, દબાણો કરે છે? વાળા બધું ભરી જાય, દબાણ આવે તો ભરી જાય બધું, પાછું હાલે નહીં એવું હોય. અત્યારે બેઠા છો તો અત્યારે આવ્યા હતા એ દબાણવાળા? સવારમાં આવ્યા હતા ને બધું ભરી ગયા ને. પછી એ પાછું આપે કે તમને ન આપે? ના આપે પછી લઈ જાય એટલે ના હાલે, નાખી દે ફેંકી નાખે. મારું જે ગુજરાન છે આમાંથી ચલાવી જાય છે આમાં ચલાવી જાય, આમાં ધંધો મળે તો ચલે ને કે ના ચલે એવું માથે પડે. કોક દી 2000 માથે પડે, ગરાગી હોય તો ધંધો થાય ને કે ના થાય ધંધો એવું છે. તમે ભાજપ સરકારને સપોર્ટ કરો છો કે કોંગ્રેસ સરકારને? ભાજપ સરકારના. ભાજપ સરકારને કેમ કરો છો? એ તો કંઈ ગરીબી માટે કંઈ રસ્તો નથી કાઢતા તો એ કેમ ભાજપ? મોદી સરકાર તો હાલે છે ને, વોટ અહીંયા તો હાલે છે ને બધા. કોંગ્રેસ નથી હાલતી? હાલે છે ને કોંગ્રેસ. પેલા કોંગ્રેસનું જ ચાલતું હતું, અત્યારમાં મોદી સરકારનું ચાલે છે. કોંગ્રેસનું ચાલતું હતું ત્યારે મોંઘવારી વધારે હતી કે ભાજપ સરકારનું ચાલે ત્યારે છે? સરકારનું ચાલે તારે મોંઘવારી રાજી છે. તો એ કેમ તમે ભાજપને જ સપોર્ટ કરો છો? એ બધા કરે છે તે વોટ નાખ જ છે ને બેન, એમાં અમારું એકનું થોડી ચાલે, બધા નાખતા હોય એટલે જ તે ને. બધાના વિચાર હોય એવા જ આપણે રાખવા એવું થોડી. નાખી વોટ આપણે ક્યાં ભણેલા છે, અભણ માણસને શું અભણ માણસ કઈ ન પણ હોય. માણસ વિચારી તો શકે છે ને કે મારે ભાજપ સરકારને વોટ આપવો કે કોંગ્રેસ સરકારને? તો જેમાં વોટ જાય એમાં જતા રહો વોટ, આપણે ક્યાં ભણેલા છે. એવું કહેતા હતા ભાજપ કે અમે ગરીબો માટે આટલી સહાય કરશું ને આટલી કરશું, એમાંથી કઈ કરી છે કે નથી કરી? કઈ નહીં કર્યું, શું કર્યું છે સરકારે? ગરીબ માટે કઈ નથી કર્યું, મોટા મોટા લોકો માટે કરે, ગરીબોનું કોઈ નથી હાલતું. શું હાલે છે? કઈ નહીં હાલતા. તમે કોંગ્રેસને સપોર્ટ કરો તો કોંગ્રેસ નહીં આપશે કે એ પણ ભાજપ સરકારની જેમ ખાલી વાતો જ કરે છે? એ આપણને થોડી કે કોંગ્રેસ આવવાનું છે કે ભાજપ આપવાનું છે, કોઈ નથી હાલતા. ભાજપે નહીં હાલતા ને કોંગ્રેસે નહીં હાલતા, કોઈ નહીં હાલતા. રોડ માથે બેઠા હોય તો હકાઈ નાખી દે, ફેંકી જ નાખે ને. આપણે છે રોડ આપણા બાપનો બાંધેલો છે, સરકાર એમ કે સરકારનો રોડ છે, તમારો ક્યાં છે એવું. આવડું મોટું વિકસિત શહેર છે એમાં ગરીબો માટે પણ એને કંઈક ભલું કરવું જોઈએ એવું વિચારવું જોઈએ ને તમને શું લાગે? કરવું પડે ને, વિચારવું પડે સરકારને. ગરીબ માણસ ક્યાં જાય બિચારા? ગરીબ માણસ રોડ માથે ધંધો હોય ગરીબોનો, રોડ સિવાય તો ધંધો જ નથી. તમારે તો બધું આના ઉપર જ છે છતાં પણ એ લોકો આ દબાણો કરે છે ને હટાવે છે ને, તો એને આવું ના કરવું જોઈએ. તમારું શું કહેવું? નો હટાવવું પડે ને, ગરીબોને ધંધો કરવા દેવું, પેટ માથે થોડી લાત મરાય. અને આ રોજગારી ન હાલે તો ગરીબ લોકો ભૂખ્યા જ મરે ને. ક્યાં જાય? નોકરી તો મળવાની નથી. ગરીબ માણસ નોકરી મળે ના મળે, ભણેલા હોય ને કોકને નોકરી હાલે, ગરીબ માણસને કોણ હાલે નોકરી? એવું હોય. તમારે કઈ છોકરા છે? આ છોકરો રહ્યો મારે, એ ભણતા નથી? ભણેલા છે, 7 ચોપડી ભણેલા છે. ક્યાં ભણેલા છે? આગળ કેમ ના ભણ્યા? ના ભણ્યા. એનું કારણ શું ના ભણ્યા? અને છોકરાને પૂછી દો ને સિલ્યા ના ભણ્યા કરી. એટલે તમે એને ના પાડી હતી કે નહીં તમારે આગળ નથી ભણવું, અહીંયા બેસો? ના પાડે છે કે અમારે નહીં ભણવું. 7 ચોપડી ભણી નીકળી ગયા. તો તમારું શું કહેવું? આ ગરીબોને કંઈક મદદ કરે સરકાર એવું કેવું છે તમારું કે નહીં? ગરીબોને કરવું જ પડે ને મદદ, સરકારને ના કરવું પડે. અત્યારે લોકોને ઘરે નથી, ઘર બારે કાઢે છે, જ્યાં હોય ને તોડી કાઢે છે ઘરું. ગરીબો રહે છે. ઓલું જે મકાન હટાવવાનું હતું એમાં તમારે મકાન છે કે તમારા બી હટાવી દીધા ડિમોલેશનના કામ? અમારે સરકારી મકાન થોડી છે બેન, અમારા બાંધેલા ઘરું છે. તમે ભાડે રહ્યો છો? ના, ખુદના ઘરું છે. અમે લાંબા રેવી છે, આ નહીં રહેતા. અહીંયા કેટલો ટાઈમ થયા રહ્યો છો? આ તો 20 વર્ષથી ધંધો કરીએ છીએ. તમારા ધંધામાંથી બધું પૂરું પડી જાય છે? ધંધા માથે પૂરું પડે એવું હોય. તો તમારા સપના ના હોય? બધે અમીરના જેવા સપના છે એવા તમારા સપના ના હોય? અમારો રોજગારી ચાલે એ બહુ થઈ ગયું. એ સરકાર નથી ચાલવા દેતી, એમાંય દબાણો મૂકે છે. એમાંય દબાણ એક જ છે ને બેન, સવારમાં બધું ભરી જાય. અત્યારે આવે એટલે ઉપાડી લેવું પડે, ના ઉપાડે તો બધું લઈ જાય.
એવું હોય. કોકિલાબેન તમે અહીંયા શું કરો છો શાકભાજીનો ધંધો શાકભાજી લેવાયા અહીંયા જ રહ્યો છો તમે થક્કરનગર બાપાનગર વસંતનગરના સાપરા કેટલા વર્ષથી રહો છો અમે તો 50-60 વર્ષથી રહીશ. અહીંયા શાકભાજી તમારું ખુદનું છે કે કોઈ વેપારી દ્વારા ખુદનું એમાં તમને રોજગારી કેટલી મળે છે દિવસની રોજગારી કેટલી મળે મળે 200-300 રૂપિયા મળી જાય. ઘરનું વાપર નીકળે, ઘર ખર્ચો નીકળી જાય. ઘરનો ખર્ચો નીકળી જાય એટલામાંથી 200-300 મળે તો બહુ સારું. તો તમને જે આ ભાજપ સરકાર છે એવું કહે છે કે અમે ગરીબી હટાવી રહ્યા છે તમને લાગે છે એ હટાવી? લારીએ લઈ જાય ને બનાવવાળા બધું ભૈયા તો મળો તો થઈ ગયો. અત્યારે પરેશાની નથી કરતી અત્યારે પરેશાની નથી કરતી આ સરકારી જગ્યાએ બનાવવાની તરસ છે, બીજો કોઈ તરસ ને બનાવવાનો તરસ છે. બોલ બનાવવા ભરી જ જાસ. બિચારા કેટલા રોવા ગરીબનો જ મરો છે ને. પણ બીજું કાંઈ અત્યારે એવું કહે છે કે બેરોજગારી છે અને રોજગાર પ્રાપ્ત કરશું એવું લાગે છે તમને કે કરશે ખરેખર? શીખા કરે તો ખરી કે આ બધી મોંઘવારી કે વધી ગઈ એમ કેમ તો કઈ મોંઘવારી નહીં સારું નહીં મળે. આપણે શાકભાજી વેચે મને નહીં આવડતું બોલતા બેન. બોલો. તમે તમારું નામ શું છે કાકા? મારું નામ વિપુલભાઈ. તમને અહીંયા શું કરો છો? હું અહીંયા શાકભાજીના ફેરા મારું છું. તમને દિવસમાં શાકભાજીના વેપારી આવો ને એમનો માલ ભરીને લઈ જાઉં ને લાવું છું. તમને દિવસની કેટલી રોજગારી મળે છે? મને દિવસના 500-600 રૂપિયા અહીંથી મળી જાય. એમાં તમારું આખો દિવસ નીકળી જાય છે? ના નીકળે અહીંથી માર્કેટ હવે 3-3:30 વાગે બંધ થઈ જાય. પછી બહાર બીજો પેસેન્જર ધંધો કરીએ, 2 પૈસા મળે બીજા. તમે ભાજપ સરકારને સપોર્ટ કરો કે કોંગ્રેસ સરકારને? ભાજપ સરકારને આમ તો મોદી સાહેબ આપણા ગુજરાત બધા મોદી સાહેબને પસંદ કરે છે. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આપણા ચીફ મિનિસ્ટર હતા. પણ જે પાછળના અત્યારે ગરીબો પાછળ હમણાંથી જે કામ થઈ રહ્યું છે ને, જે ગરીબોને ગરીબી હટાવવાની વાત ચાલી રહી હતી, એમાં અત્યારે ગરીબોને હટાવી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. હું અમદાવાદની અંદર ફરું છું તો મને એવું દેખાઈ રહ્યું છે. કેમ કે જે અમને લારી ઉપર આમનું ગુજરાન ચાલતું હોય, ઘરમાં વીસીઓ ચલાવતા હોય, બાળકોને પરણાવવાના હોય, બધું કરવાનું હોય. હવે લારી જ કે રોડ પર ઊભા ના રહેવા દે, સ્માર્ટ સિટી બની ગઈ. હવે એવું તાત્કાલિક તમે બીજી માર્કેટનો બનાવી પણ ત્યાં એમને રોજગાર થતો નહીં, ધંધો થતો નથી. એમને રોડ પરનો ધંધો હોય છે. અને અત્યારે જેટલા બી વેપારીના અહીંયાથી ફેરા ભરું છું ને બધા એવું જ કહે છે કે માર્કેટનો બનાવી આપી એએમસી, પણ ત્યાં અંદર માર્કેટની અંદર વેપાર એટલો થતો નહીં. અમારો ધંધો રોડ પર હોય છે. પહેલાં જૂના બજારો વર્ષોથી એમની જગ્યા ખરીદી હોય, જગ્યા માટે ઘણા પ્રયત્ન કર્યા ત્યારે એમને જગ્યાઓ મળી હોય ને એ જગ્યા ઉપર એમનો ધંધો હોય ને અત્યારે એએમસીની દબાણો બધું હટાવી નાખે તો બિચારા ઘણા વેપારીઓ આપણી જોડે દુઃખભરી વાતો કરે છે. અત્યારે તમે અહીંયા શાક લઈને વેચવા બેસો છો તો એમાં કઈ દબાણ કરે છે સરકાર? અત્યારે આ બધા વેપારી હેરાન થાય છે ને. હાલે જ હું રિક્ષામાં લઈને આવ્યો 3 પેસેન્જરને તો કે દબાણવાળા વેચવા જ નહીં દેતા, મૂંગા ભાવનું શાકભાજી ત્યાં દબાણવાળા વેચો નહીં. લારીઓ લઈ જાય ને તો એમને દંડ જેટલો બધો આવે ને તો એમને ઘરના પૈસા બહારથી લાવવા પડે. આમાં આપણે કોને કહી શકીએ? સરકારને કહી શકીએ કે સરકાર નીચલા? સરકારને બી શું કહી શકીએ? અત્યારે ટ્રાફિકના કારણે સરકાર બી થોડી એ રીતની પ્રોસેસ કરતું હોય પણ થોડી સહવાની બુદ્ધિ રાખવી જોઈએ. આ રોજગાર લારીવાળા છે બિચારા, લારી પર એમનું આખું ઘર ગુજરાન ચાલતું હોય. પછી તમે એ લારી જ બંધ કરી નાખશો તો પછી તાત્કાલિક અભણ માણસ હોય ને એ જ આવો નીચો ધંધો કરતો હોય. થોડા એક્ટિવ હોય તો પછી રોડ પર લારી લઈને ઊભા રહેતા ના હોય, પણ એક્ટિવ નથી. એ લારી પર એમનું ગુજરાન ચાલે છે એટલે પછી એ જ તમે એમનું એ તકલીફ કરશો તો બિચારા પછી ભવિષ્યમાં તમે એમ કહો છો કે અમે વિકસિત સરકાર વિકાસ કરીએ છીએ પણ એમને નાના માણસોને તકલીફ પડશે તો પછી સરકારને બી તકલીફ તો પડશે. મોદીજી એવું કે ગરીબીને હટાવો તો આ ગરીબો હટે છે કે ગરીબી હટે છે? ગરીબી તો ઓછી હટે છે, ગરીબો વધારે હટે છે એવું લાગે. કેમ કે અમને કોઈ ભણેલા ગણેલા હોતા નથી, લારી ધંધાવાળા છૂટક મજી હોય અને પછી એ જ તમે બંધ કરી નાખશો તો બિચારા ક્યાં જશે? અત્યારે છોકરાઓને ભણાવવા સ્કૂલની ફીસો, બધા ઘરના ખર્ચા, નાનામાં નાનો માણસ એક છોકરું બી પહેણાવો તો 3.5-4 લાખ રૂપિયા જતા રહી છે. એ બધું એ લારી પર કરતા હોય છે. ઘરનો ખર્ચો કાઢીને પોતે વીસીઓ ભેગી જમા કરીને થોડા બેંકમાં જમા કરીને બધું છોકરાઓને પહેલાં બધું લારી પર છે. એમનો મેન જ પાવર જે લારી જ છે. લારી ગરીબીને લીધે તો એ લોકો ચૂંટાય છે. ગરીબીના લીધે ચૂંટાય છે અને ગરીબો જ વધારે છે તો એમને પસંદ કરે છે. પણ ગરીબોને જ પછી આ રીતના હેરાન કરશો તો પહેલાં તમે લોક લાડીલા હતા પછી પાછળથી બીજું નામ મળી જાય. અને એવું કહેવાય છે કે ચૂંટણી આવે ત્યારે એ લોકો એવું કહે છે કે અમે તમારા માટે આવું બધું કરશું ને સહાય આપશું ને. સહાય મળે છે તમને? કોઈ સહાય નહીં મળતી. આ વચ્ચે આપણે કોંગ્રેસના ધારાસભ્યએ દારૂનો મુદ્દો ઉઠાવી દો, એ બી એ દારૂ વિશે વાત નહીં કરતા. આ ટ્રાફિક વિશે વાત કરે, દબાણ વિશે વાત કરે, પણ આ દેશી દારૂની ઢેલીઓ ખુલ્લેઆમ મળે છે એના વિશે વાત નહીં કરે. આ બધા ગરીબોને નીચા માણસોને છે ને
મોટા લોકો છે ને એક્ટિવ માણસો દેશી દારૂ નહીં પીતા, આ ગરીબ જ પીવે છે, આ દેશીની પોટલીઓને ગરીબ જ મરે છે. તો તમે સાહેબ એ કરો, ગરીબને આગળ આવે તો પહેલાં આ કરો તો એમની 2 પૈસાની બચત થશે ને તો સારી દુકાન લેશે, રોડ વચ્ચે દબાણ નહીં કરે અને સારી દુકાન એ પૈસા ઘરના બચશે ને એમના રોજના 200-250 તો દુકાનવાળાને ભાડું આપશે. તો તમે એવું એ જે 2 નંબરી ધંધો બંધ કરાવો તો એમના થોડા ઘરમાં પૈસા એમના ઘરવાળા પીતા હોય ને તો 200-300 બચશે ને તો લારી રોડ વચ્ચે ઊભા નહીં રાખે, સારી દુકાનમાં ધંધો કરશે. તમને કઈ પાર્ટી સારી, કોંગ્રેસ સરકાર સારી લાગે કે ભાજપ સરકાર? આપણે તો જ્યારથી વોટ કરીએ છીએ આપણે બીજેપીને ભાજપને જ કરીએ છીએ, પણ આપણું કેવું એમ છે થોડું ગરીબો પાછળ થોડું હોય એ વિચારો. તમે ડાયરેક્ટ બધું સ્માર્ટ સિટી બનાવી નાખો ને ડાયરેક્ટ એક્શન લેશો તો ગરીબોને તો કોઈ એવી ખબર પડતી નથી. જ્યારે કોંગ્રેસ સરકારનું શાસન હતું ત્યારે પણ આટલી જ મોંઘવારી હતી? ના, કોંગ્રેસ સરકારમાં તો ઓછી મોંઘવારી હતી, 1 જણ કમાતો હતો અને 4 જણ ખાતા હતા, પણ યારે પૈસા બી ઓછા હતા, એ સમજીએ આપણે. અત્યારે પૈસો બી વધારે છે. અત્યારે તો ઘરના જેટલા સભ્યો હોય બધા કમાતા હોય તો પણ આપણે દેખાતું નથી. તમને બી ખબર હશે, અમને બી ખબર છે, બધાને ખબર છે. 10 કમાતા હોય ને બેન તોય બી પહોંચી વરાતું નથી, 10 કમાય ને તોય પહોંચી નહીં વરાતું. અને જે મોદીજી કહે છે કે અમે મહિલાઓ માટે આવું કર્યું છે, સુરક્ષા છે ખરેખર? કશું નહીં. સારા મકાનો પાડીને આવડા મકાનો આપી દે. અત્યારે 2 મકાન બનીને ગોખલો આપી દે, એ શું કામનું? તમારે જે આ મકાનનું હતું એ મકાન છે કે તમે પાડી નાખ્યા? ફેર બનાવી આપ્યા મોદીએ, એને નાના બનાવી આપ્યા. જણા હોય 15 જણા હોય નાવડું બનાવીને આપી દે. એમાં તમને કેવી મુશ્કેલી પડે છે? એમાં શું પારી કારણ પછી હપ્તા હાલે ને પછી આપી દે મકાન, બસ બીજું કઈ નહીં. વળી હાલે તો હાલે ને કે સાપરાય બી આપણને ના હાલે, એમ કે ગાય ચોરોની જમીન હોય તો તમને મળે ને કે આ તો સરકારી છે તમને કશું ના મળે કે એમ કે તો લડત લડીએ ને તો મળે, ના લડત લડીએ તો ના મળે. એવું તમને દિવસનું આમાંથી મળી જાય છે કે નથી મળતું? શું રોજગારી આમાંથી મળી જાય છે? મળે તો મળે કે ના, એ મળે ઘરના રૂપિયા વાપરવા પડે એવું. પછી જે આ શાકભાજી તમારે બધી પૂરી થઈ જાય છે કે વધે છે? પૂરી ના થાય, જેની ભેગું લાવી લે રોજ માટે એવું ચાલ્યા કરે. બેન તો વેચાઈ જાય, ગરાગી ના થાય ને તો ભર્યા માલ લઈને ઘેર જવું પડે. આપણે ભરતી નહીં ને લાભ નહીં, ધણી ના વ્યાજ લઈને નોટે લાવીને ધંધો કરવો પડે. જે શાકભાજી વધે એને તમે શું કરો? એ બીજા દાળ બગડી જાય નાખી દેવું પડે, કોણ લે? કોઈ ખાય નહીં. તો ફેંકી દો, એમના તો પૈસા તો ફેલ જ ગયા ને. આ પહેલે જ ગયા ને. તો આપણે સરકારને એવું કહેવા માંગીએ કે બેરોજગાર છે એમને રોજગારી પ્રાપ્ત થાય એવું. કહો સરકારને થોડી કરો પેલી મદદ, થોડી અમને ફાયદો થાય એવું. અમારા માટે પણ વિચારો. અમારા માટે વિચારો. બોલો હવે તો તમે અહીંયા શું કરો છો? અહીંયા અમે શાકભાજી ફેરા મારીએ છીએ મેડમ. શાકભાજી દિવસના કેટલા પાડો તમે? દિવસના 3-4 વાગી જાય છે. કલાક કેટલી થાય? કલાક 1 કલાક લાગે. દિવસના કેટલા, રોજગારી કેટલી મળે દિવસની? એક દિવસ એમાં તમારું ઘરનું ગુજરાન ચાલી જાય છે? નહીં ચાલતું, પણ હવે શું કરવાનું, ચલાવવું પડે છે. તમે કઈ સરકારને સપોર્ટ કરો, ભાજપ કે કોંગ્રેસ? ભાજપ. કઈ રીતે ભાજપને? મોદી સરકાર. કઈ રીતે મોદી સરકાર? કોંગ્રેસ કેમ નહીં? કોંગ્રેસમાં હવે શું એવું કાંઈ નથી. અહીંયા અમારે શું સુધારામાં વગેરેમાં અમદાવાદમાં આગળ પડતા અમારા નરેન્દ્ર મોદી સાહેબ એમની રીતે કાર્ય કરતા છે. એમને સારું સુવિધા કરી આપી છે. રિવન પર છે, અટલ બ્રિજ છે, કાંકરિયા છે, અમને 30 બસ ગઈ, એમાં બહુ વ્યવસ્થા એમને બહુ સારી કરી છે. એટલે તો એને એમાં કરી, પણ આ શાક જે લોકો વેચે છે ગરીબ લોકો એને તો હટાવે છે, એમાં તો કંઈ નથી કરતા. બીજું રિવરફ્રન્ટ એવું સજાવે છે, આમાં તો કંઈ નથી કરતા. કેવું છે કે માર્કેટનું કોઈ પાર્કિંગ નહીં, બરાબર. હવે અત્યારે એને પોલીસવાળાનું શું છે કે 500 ગાડી મૂકવાના 50 રૂપિયા 100 રૂપિયા નાઇટમાં લે, કલાક પૂરતો માલ નાખવાનો તો 50 રૂપિયા દંડ લે. માર્કેટનું કોઈ પાર્કિંગ નહીં, શાકભાજીનું કઈ રીતના પાર્કિંગ કરવાનું? ગાડી એટલે માલ લાવવાનો તો પાર્કિંગ, લેવા માલ તો ગાડી તો જોયો કે ના જોડે, પાર્કિંગ કઈ જગ્યાએ કરવાનું? કોઈ જગ્યાએ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નહીં. અને આવે છે કે અહીંયાથી લઈ લો ને અહીંયાથી લઈ લો, ગાડી હટાવો ને અહીંયા કરવાનું. ટેકનું 2-3 ઓટા મરાવે, ગાડીના ચક્કર મરાવે, અંદર લાઈનો અંદર માલ ઘૂસવા ના દે, એવું બધું કરે. તો તમને લાગે છે કે બેરોજગારી આપણા દેશમાં વધારે છે? બહુ લૂંટફાટ વધારે રહી છે. હવે એ લોકોને રોજગારી મળવી જોઈએ એવું તમને નથી લાગતું? મળવી જ જોઈએ, પણ ક્યાં કરે છે, ખ્યાલ નહીં આવતો. સરકારને ગરીબ લોકો માટે પણ વિચારવું જોઈએ ને કે એને રોજગારી મળે. ગરીબ લોકો માટે વિચારે છે, અમુકનું નથી વિચારતું નથી. માર્કેટની કોઈ પાર્કિંગ વ્યવસ્થા નહીં, બરોબર. ગાડી મૂકે તો 500-1000 રૂપિયા લે, કે 500 લાવો 100 લાવો એવું. ચલો, ઓકે, થેન્ક યુ. કાકા તમારું નામ શું છે? અખિલ દેસાઈ. તમે અહીંયા અમદાવાદમાં રહ્યો છો? કેટલા વર્ષથી? જન્મથી. અહીંયા શું કરો છો તમે? ધંધો. શેનો ધંધો? એટલે અહીંયા નથી, મારો ધંધો તો બીજે છે, પણ અહીંયા એક મિત્રને મળવા આવ્યો હતો. તો તમને લાગે છે આપણા દેશમાં ગરીબીમાં કંઈ વધારો થાય કે ઘટાડો થાય એવું લાગે છે? મોદી સાહેબે થોડી ઘણી તો મેનેજ કર્યું જ છે.
બીજું પબ્લિકને જો કરપ્શન દૂર થઈ જાય તો થાય મેડમ, બાકી તો થાય નહીં. તમે ભાજપ સરકારને સપોર્ટ કરો છો કે કોંગ્રેસ સરકારને? હું ના કહી શકું, એ મારો અંગત મંતવ્ય છે. તો આપણે કઈ બેરોજગારી છે એ વધી છે કે ઘટી છે મોદી સરકારના આવવાથી? મોદી સાહેબના આવવાથી ઘણી બધી ઓનલાઈન સુવિધાઓના લીધે ઘણી બધી બેરોજગારી અને કરપ્શન જો ઓછું થાય તો બેરોજગારી ઓટોમેટિક ઓછી થઈ જાય. મારું કહેવું એવું છે, કેમ કે ભ્રષ્ટ અધિકારીઓ કોઈ બી જગ્યાએ જાઓ, કોઈ બી ફિલ્ડમાં તમે, તો એના લીધે થઈ અને જો કરપ્શન થાય છે તો એના લીધે જ થાય છે. બાકી આમ આદમીને તો કોઈ એવું છે જ નહીં મેડમ. પૈસા આપીને કામ તો કરાવવું જ પડે છે. મોટાના મોટા ના થાય, નાના નાના થાય. એ રીતે કરપ્શન છે. જો ભ્રષ્ટ પાયાના અંદર જો ભ્રષ્ટાચાર દૂર થાય તો બેરોજગારી ઓટોમેટિકલી દૂર થઈ જાય. અને બેરોજગારી આવવાથી ભૂખમરોય આવે છે, શું કહેવું છે આ વિષયમાં તમારું? 100% તમારી વાત સાચી છે મેડમ, પણ મારું કહેવું, મારો અંગત મંતવ્ય છે કે બેરોજગારી એ આપણે જ લાવી છે. જો આપણે કાયદેસર કામ કરશું, બરાબર, કોઈ બી ફિલ્ડમાં, તો આપણે કોઈને 5 રૂપિયા બી આપવા નહીં પડે, અને આપણો પૈસો આપણા જ દેશમાં રહેશે ને આપણી બેરોજગારી દૂર થશે. અને જે મોંઘવારી વધે છે એ પાછળનું કારણ લોકો એવું, જનતા એવું કહે છે સરકાર છે. આ વિષયમાં તમારું શું માનવું છે? સરકાર છે શું ખરેખર? એ તો છેલ્લા 78 વર્ષથી કહે છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી દર વર્ષે એવું જ કહે. કોંગ્રેસ હતી ત્યારે એવું કહેતા હતા કે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો. ભાજપ સરકાર એવું લોકો એવું કહે છે કે આમને ભ્રષ્ટાચાર કર્યો. ભ્રષ્ટાચાર તો બધે થાય જ છે પણ મેડમ, પણ ઉપરેથી નીચેના અધિકારીઓ જ ભ્રષ્ટાચારી છે, બીજા કોઈ નથી એના. અને જે મોદીજીએ કીધું હતું સ્વચ્છતા અભિયાન, એનું પાલન થાય છે શું આપણા દેશમાં, તમને લાગે છે? હા, શિક્ષિત વર્ગ એનું પાલન 100% કરે છે, એને જોઈને પણ બી કરે છે. તો હવેની જે સરકાર આવે છે, તમને શું લાગે, મોદી સરકાર આવે કે કોંગ્રેસ? જે આવે એ દેશનું સારું કરવું જોઈએ. કોઈ બી આવે, રાહુલ ગાંધી આવે યા મોદી આવે. તમે શું ઈચ્છો, કોણ આવે એવું? બંનેના ચાન્સ મળે તો સારું. થેન્ક યુ. મુકેશ કુમાર. તમે અહીંયા અમદાવાદમાં જ રહો છો? કેટલા વર્ષથી? 17 સાલ. અહીંયા તમે શું કરો છો? કામ કરા. કામ એટલે શેનું કામ? સબ્જી વેચો એમ? સબ્જીનું. તો તમારે એમાંથી રોજગાર પૂરું પડી જાય છે ઘરનું? હા. અને તમે ભાજપ સરકારને સપોર્ટ કરો છો કે કોંગ્રેસ સરકારને? અમે કોંગ્રેસ. કેમ કોંગ્રેસ ને ભાજપને કેમ નહીં? રાજસ્થાનમાં કોંગ્રેસ એટલે અમારે. તો અત્યારે તો ભાજપ સરકાર ચાલે છે. અભી એટલે અમદાવાદમાં ચાલે. બીજે ક્યાંય નથી ચાલતી? રાજસ્થાનમાં કોંગ્રેસ ચાલે. તો તમે જે આગળના વર્ષમાં એવું ઈચ્છો છો કે ભાજપ આગળ આવે કે કોંગ્રેસ આગળ આવે, એવું ઈચ્છો છો? 5 સાલ કોંગ્રેસ, 5 સાલ બીજેપી. એવું છે. ભાજપમાં તમને મજા નથી આવતી આગળ આવે તો? આવે ને. તો કેમ કહો છો કોંગ્રેસ સરકાર ગમે? બેયના વોટ દે અમે. બેયને આપો? તો ચૂંટાઈ કોણ બેયને આપો? 5 સાલ કોંગ્રેસ, 5 સાલ બીજેપી. તો અત્યારે તમને એવું લાગતું નથી કે આપણા દેશમાં બેરોજગારી છે એવું? એવું તો હે ને. તો સરકાર કેમ એનું કંઈ નિર્ણય નથી લેતી બેરોજગારીનો? वो तो બે પાર્ટી એક હે. તમને એવું લાગે બેરોજગારી છે અને રોજગાર પ્રાપ્ત થવો જોઈએ એવું? રોજગારી તો ભાવ बढ़े, કામ દે. પહેલાં કેટલું ચાલતું, બી કેટલું ચાલે. તમે કોંગ્રેસનું જ્યારે શાસન હતું એ તમને ખબર છે એનું શાસન ભાજપ કરતાં સારું હતું કે નહોતું, એવું કંઈ ખ્યાલ છે તમને? સસ્તું હતું ને સબ. સારું હતું. અત્યારે સારું છે કે કોંગ્રેસનું સારું હતું? પહેલાં કોંગ્રેસમાં સારું જ હતું ને. અત્યારે મોંઘવારી વધારે લાગે? કોંગ્રેસનું રાજ હતું ત્યારે બધાને ખબર જ છે ને. કોંગ્રેસનું રાજ હતું ત્યારે એટલી બધી નથી મોંઘવારી. 16 रुपया चक्कर मिलती थी, बार में तो 40-50 रुपया हो गया. અત્યારે ટમેટાના ભાવ શું ચાલે છે? 45 रुपया. 45 કિલો. વટાણા? वटाना 16 रुपया किलो बार आज की तारीख में. આ તો અત્યારે તમે આ જે જગ્યા છે સરકારની જગ્યા છે અહીંયા છે सरकारी है ने. તો એમાં सरकारी. તો કોઈ સરકારના લોકો છે દબાણ કરે છે હટાવવા બાબતે? हटावा में तो सरकार ने मालूम. सरकार है कोई नियम જ નહીં એડો. પણ એવું નહીં, તમે અહીંયા બેસો છો તો તમને કહે છે, તમને આમ દબાણ આપે છે કે આ બધું હટાવી દેજો એવું કાંઈ કહે છે? એ તો ખબર નથી. એ તો સરકારે કે માલુમ પડે મને. થેન્ક યુ. તમે આગળનો વિડીયો જોયો હશે તો તમને ખબર પડશે કે આપણા દેશમાં ખરેખર ગરીબી કેટલી છે અને સરકાર એવું કહે છે કે અમે ગરીબ લોકોને ગરીબી હટાવી રહ્યા છે, તો ગરીબી માટે કંઈ સહાય જ નથી કરતા. આ લોકો એવું કહે છે કે અમારા માટે કોઈ સરકારે સહાય કરી નથી. ગરીબ લોકો એવું કહે છે કે અમીર લોકો છે વધારે ને વધારે અમીર બનતા જાય છે ને ગરીબ વધારે ને વધારે ગરીબ બનતા જાય છે. તો આપણું તમારું આ વિશે શું કહેવું છે? ખરેખર દેશમાં ગરીબી છે કે નથી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમને. નમસ્કાર.